જય માતાજી મિત્રો, પહેલાં આપણે દર્શન કરી લઈએ માતાજીના કુળદેવીના, પછી આપણે નીકળીશું સાઈડ ઉપર. જો આપણે થેલો મૂકી દીધો છે રિક્ષામાં, આપણે નીકળી ગયા. આપણે જવાનું છે હાથીજામ, 1 કલાકનો રસ્તો છે. આગળથી આપણે લાલભાઈને અને કલ્પેશભાઈને લેવાના છે. જો તમે ગાય માતાના દર્શન થઈ ગયા. ત્યાં એક ઓફિસ છે, તેનું ધાબુ બાંધવાનું છે 1 BHKની. તમને બતાવી દીધું છે. લાલભાઈ એમને આવી ગયા. જો લાલભાઈ એમને આપણે લઈ લીધા. આ બાજુ જોજે કપા આપણને એવું કે નહીં તો તમારે લઈને ના નીકળી જવાય એમ તો તમે જ્યાં ઉભા જો હું તમને લોકેશન બતાવું. એક આપણે જે સિવિલ રહ્યું ને ત્યાં આગળ ત્યાં આગળની ખબરમાં કોઈ બી વર્દી લઈ જવાની તમારે. તમે 10:30 વાગે તો અહીંયા સાઈડ ઉપર પહોંચો છો. અમે અસારવા જાઓ છો તમે? હા. Continue straight onto 120 feet Ring Road, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ. અહીંયા લઈ લેવાની. અહીંયા વચ્ચે વચ્ચે તમે જે જાઓ ને એટલે વચ્ચે વચ્ચે આવતું જાય. જે આવે એને બેહાડી લેવાનું. પછી જે બાજુને મળે એ બાજુને લઈ લેવાની. Continue for 5 kilometers. આપણો ધંધો કેવી રીતે ચાલુ કરે? પહેલાં મફતમાં કરી આપવાનું. ધીરુભાઈ અંબાણી જેવું છે આપણું કામ. હા નજીક જગ્યા પહેલાં મફતમાં કરી આપો. એવું નહીં મફતમાં મતલબ અહીં આપણે નીકળવું પડે. ત્યાં આપણે પેટ્રોલ લારી બારી નીકળવું પડે. હા તો જે કરો એ એટલે એ ખબર મને અહીંયા મળે અહીંયા ચાલુ થઈ જાય. આપણા સિવિલે મસ્તર મળો. સિવિલ આપણે સિવિલ કરતા કે આજે અસારવા સિવિલ રહી ને તમને ફટાક દઈને વધી તમારી પાકતી થઈ જ છે. આપણે આ સિવિલે હાઈવે એટલે ગોતાનું એવું બધું મોટે કીધું આપણે પહોંચવાયા છે. લાલા અને પેલું તમે નતા જે પેલું કરવા શું નામ આપણા કરવા જતા પ્રેશર પંપનું પારોનું પાણી બંગલામાં જતું નતું. આપણે પહોંચી ગયા. તમને બતાવી દઉં કે આપણે ક્યાં કામ કરવાનું છે. આ છે આપણી આ ઓફિસ સામે દેખાય છે, ત્યાં કામ કરવાનું છે. આ ઓફિસ બનશે. જે તમને આ મેદાન જેવું દેખાય છે, પ્લોટ જેવું આખું, ત્યાં ટાવરો બનવાના છે અને સમય લાગશે. હજુ અત્યારે ઓફિસ તૈયાર કરીએ છીએ. ઓફિસનું ધાબુ બાંધવાનું છે. ધાબુ બાંધીને કમ્પ્લીટ કરી છે. ઉપર લઈ જઉં છું તમને આપણે ઉપર જઈએ જોવા. તમે જોવા લઈ જાઉં છું. તમે વિડીયોમાં બન્યા રહેજો. અમારું કામ છેલ્લે તમને બતાવીશું પાઇપિંગ કરીને બધું કેવું. તમને ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. જો આપણે ધાબા પર ચડીએ છીએ. આવી ગયા ધાબા ઉપર. જો આ છે ધાબુ, અત્યારે ખાલી છે. આની પર આપણે પાઇપો નાખવાની છે. સેન્ટિંગવાળાએ બાંધી દીધું. આપણે પાઇપિંગ કરવાનું છે. આપણા કલ્પેશભાઈ માપ લે છે. માપ લઈને નિશાન કરે છે. પાઇપો લેવા ગયા છે રણજીતભાઈ અને લાલાભાઈ. એ લઈને આવે એટલે પાઇપો નાખવાનું કામ ચાલુ થઈ જાય. કલ્પેશ જો માપીને સેન્ટર કાઢે છે બોક્સોના. કઈ જગ્યાએ મૂકવાની બોક્સો એ સેન્ટર કાઢીને મૂકશે. પછી પાઇપ આવશે એટલે પાઇપિંગ કરવાનું ચાલુ કરશે.
તમે જુઓ, જો ભાઈ કામ બી ચાલુ કરી નાખ્યું. જો આપણા રણજીતભાઈ આટલું ચાલુ કરી નાખ્યું, આટલું 2-3 બોક્સ નાખી બી દીધી, પાઇપિંગ કરી બી દીધું. લાલભાઈ છે અલ્પેશભાઈ હજુ માર્કિંગ જ કરે છે. માર્કિંગ પતી જશે પછી એ બી પાઇપિંગ કરવા માંડશે અને હું છેલ્લે પાઇપ બાંધી દઈશ બધી. જો આ બાજુનો જે રૂમ હતો ત્યાં આગળ જો પાઇપિંગ થઈ ગયું. હવે બીજા રૂમમાં આવ્યા છે. જો આ રીતના થયું છે. પાઇપો ફૂટી એટલે રણજીતભાઈ ને લાલાભાઈ બે ફરીથી ગયા છે પાઇપ લેવા. એ આવે ત્યાં સુધી આપણે બોક્સોની નીચે પેપર મૂકી દઈશું. જો આટલું કામ થયું છે. ત્યાં છેલ્લે બી તમને આખો વિડીયો બતાવીશ મિત્રો. જો આ બાજુના 2 રૂમ બાકી રહી ગયા, ઉપરના એક અને એક આ બાજુ 2. 7-8 પાઇપ જેવું ખૂટતું હતું તો એ લેવા ગયા છે. એ લઈને આવે એટલે આ કમ્પ્લીટ થઈ જાય. જો લઈને આવ્યા, આપણે ધાબુ કમ્પ્લીટ કરી નાખ્યું. તમે જોઈ જ રહ્યા છો. જો આખું